બોલો ને બેન, આ શું કામ હતું? ડેકોરેશન નું ને એનું કામ હતું ગિફ્ટિંગ માટે. હા તો થઈ જાહે, પણ થોડો ટાઈમ લાગશે હો, અત્યારે બહુ કામ વધારે છે. હા, આજે અમારો દિવસ છે 32મો. તમને ખબર તો છે, તમે ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ તો જોવો છો. અમારી કન્ટિન્યુ રીલ્સ આવતી જ હોય છે, એમાં તમને એની અંદર જોવાય મળી જાય. બોલો ને ભાઈ, પેન બનાવવાની છે, ક્યારે જોવે છે? આજે? 2 મિનિટ પૂછી લો તમે. સચિનભાઈ, એક પેન બનાવવાની છે, અર્જન્ટ થઈ જશે? હા હા સચિનભાઈ, નીચે જેટલા ફ્રેમો ને બધા મૂકી ગયા છો, એ બધા ઓર્ડર કમ્પ્લીટ થઈ ગયેલા છે ને, એ બધા કસ્ટમરોને પોગાડી દો. અને જે લોકોને આ બધી જ વસ્તુ સચિનભાઈ આજે પતાવી દેજો. રેઝિન ની નાખવાનું છે જેમાં, અને કાલે 100 ઘડિયાળ દેવાનું છે ને, એ ફટાફટ પતાવી દેજો. સચિનભાઈ, આ ઘડિયાળમાં મશીન નવું નાખવાનું છે, તો નાખી દેજો ફટાફટ. અને આજે કસ્ટમર લેવા આવવાના છો. સચિનભાઈ ને કહેજો તમે, આજે 50 પીસ નો લગનિયાનો ઓર્ડર આવ્યો છે ને, ફટાફટ પતાવરાવે. આજે કાલ લગભગ દેવાના છે કસ્ટમર. સચિનભાઈ, ઓલા ભાઈ ટ્રોફી લેવા આવ્યા છે, લઈને આવો ને ફટાફટ જલ્દી. હા, કિશનભાઈ ની લઈને આવ્યા છે ને, એને દેવાની છે, ફટાફટ જલ્દી લઈને આવો. હાલો, કેટલું બાકી રહ્યું છે? હા તો ફટાફટ પતાવો જલ્દી. આવો નિકુંજભાઈ, સ્નેહ મિલન માટે ગિફ્ટ જોવે છે. હા તો થઈ જાય ને, પણ ટાઈમ લાગશે હો ભાઈ, કારણ કે અત્યારે કેવું છે કે અમારી પાસે સ્ટાફ ઓછો છે અને કામનું લોડ બહુ વધારે છે. એક કામ કરો તો આ તમે છે ને, કોઈ એવો તમારા નજીકમાં કોઈ સ્ટાફ કે ગર્લ્સ કે જેન્ટ્સ હોય ને, તો અમને રિક્વાયરમેન્ટ કરો. અમારે સ્ટાફની ખાસ જરૂર છે. એટલે કોઈ અમારો નંબર આમાં આપેલો જ છે નીચે, તો તમારી પાસે કોઈ જો સ્ટાફનો નંબર હોય તો અમને શેર કરજો.